સમાચાર ભરૂચમાંથી અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આગની ઘટના બની છે। સ્ટારલાઇટ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા। સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવી જતા ભારે નુકસાન થયું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। મોડી રાત્રે આગની ઘટના બની હતી। થોડીક જ વારમાં ભીષણ આગ ફાટી નીકળતા 5 ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી અને આગ પર કાબુ લેવાના પ્રયાસો હાથ ધર્યા। સાથે સાથે મામલતદાર, પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું। અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં પ્લોટ નંબર 3405માં સ્ટરલાઇટ કેમિકલ કંપનીમાં અચાનક આગ રાત્રિના 12ની આસપાસ લાગી હતી। આ આગ કયા કારણસર લાગેલ તે જાણવા મળેલ નથી। આ આગથી કોઈ જાનહાનિના સમાચાર મળેલ નથી। અમારા સંવાદદાતા અંકિત મોદી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંકિત, હાલ સ્થળ પર શું સ્થિતિ આપ જોઈ રહ્યા છો? જી, મોડી રાતે લાગેલી આગ ઉપર 5 થી વધુ ફાયર ફાઇટરોની મદદથી મોડી રાતે કાબુ મેળવી લેવાયો છે। સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ હવે તપાસ શરૂ કરાઈ છે કે આગ કયા કારણોસર લાગી। ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, ભરૂચ પોલીસ અને જીપીસીબીની સ્વતંત્ર ટીમોએ તપાસ હાથ ધરી છે। તો સાથે સાથે કુલિંગની પ્રક્રિયા છે તે કલાકો સુધી ચાલુ રખાઈ હતી। જે આગ જે સ્થળ છે ત્યાં આગ ઉપર કાબુ મેળવવા બાદ કલાકો સુધી તેની પર પાણીનો મારો ચાલુ રાખી અને આખા પ્લાન્ટને કુલિંગની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી। કોઈ પણ પ્રકારની જાનહાનિ ન નોંધાવાના કારણે તંત્રએ ચોક્કસ રાહત અનુભવી છે, પરંતુ આગમાં લગભગ આખો પ્લાન્ટ બળીને ખાક થઈ ગયો છે। બિલકુલ આભાર। તો સદનસીબે આ ઘટનામાં જાનહાનિના કોઈ જ અહેવાલ નથી। ફાયર ફાઇટરની ટીમ આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસ કરી રહી છે।